આમાં જ આખા સમાજની જીત છે કે આપણે ઘરે રહીએ. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ. હે શું યાર, સવારથી ટીવી જ જોઉં છું, ટાઈમ પાસ નથી થઈ રહ્યો. મોદીજીએ ઘરમાં બેસવાનું કહી દીધું, પણ કંઈ કામ પણ આપી દેતા, થોડો ટાઈમ પાસ તો થઈ જાત. શું કરું સમજમાં નથી આવતું. વિનુજી, ઓ વિનુજી, શું યાર, તમે તો ઘરમાં જ ઓફિસ ખોલી દીધી. હવે તો ઓફિસનો ટાઈમ પણ પૂરો થઈ ગયો. ચલો ને ચાય બાય પીએ, થોડા ગપ્પા મારીએ. મોદીજીએ ઘરની બહાર જવાની ના પાડી છે, પત્ની સાથે વાત કરવાની નહીં. અરે માલતીજી, વર્કિંગ ફ્રોમ હોમ છે. જો ટાઈમ પર કામ પૂરું નહીં કરું ને તો પગાર પણ કપાઈ શકે છે. સમજી કે નહીં? નહીં સમજીને પણ શું ઉખાડી લઈશ. આ લોકડાઉનમાં અગર ઝઘડો થયો તો ના એમને ઘરથી બહાર કાઢી શકું છું, ના હું પોતે બહાર જઈ શકું છું. ક્રાંતિબાઈ કઈ નહીં માનતી. શાંતિ શાંતિ. કઈ વાંધો નહીં વિનુજી, તમે કામ કરી લો તમારું. ચા હું બનાવી દઉં છું. અરે વાહ, અરે બિંદાસ બનાવો. અરે પણ માલતીજી, આજે ચા પીવાનો જરાય મૂડ નથી. એક કામ કરું છું, આ એક મેલ કરી દઉં, એના પછી હું મારા હાથે તમને આજે કોફી બનાવીને પીવડાવું છું. હા, કોફી તમારા હાથની? ખોટું તો બોલતા નથી. આટલી ખુશી મારાથી સહન નહીં થાય. તમે રહેવા દો, હું બનાવી દઉં છું કોફી. અમારો કચરો કરીને ગઈ કે ખરેખર મારી મદદ કરવા ગઈ? જવા દે. એનીવે, જે પણ છે, પણ પત્ની હોય તો આવી. અરે માલતીજી, પ્રયત્ન કરો કે દાલ ગોના કોફી પીએ. આજે આખી દુનિયા પી લીધી અને આપણે જ નથી પીધી. આજે તો દાલ ગોના થઈ જાય. હા હા ભાઈ, 10 મિનિટમાં બનાવી દઉં છું દાલગુના કોફી. હા, ઓકે. અરે બાપરે, દૂધ તો છે જ નહીં. વિનુજી, તમારી દાલગુના કોફી નહીં બની શકે. દૂધ ખલાસ થઈ ગયું. શું શું યાર માલતી? સોરી, દૂધ ખલાસ થઈ ગયું. અરે દૂધ પણ કઈ ખલાસ થવાની વસ્તુ છે? પહેલા તારે કહી દેવું જોઈએ ને. અરે એક આઈડિયા છે. મિલ્ક પાવડર છે ને, તો એની કોફી તો બની શકે ના છે. ના ના ના, મારે મિલ્ક પાવડર વાળી કોફી નથી પીવી. હું એક કામ કરું છું, માર્કેટમાં જઈને. નહીં 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 નહીં, બિલકુલ નહીં. તમે ઘરથી બહાર બિલકુલ નહીં જતા. તમને ખબર છે ને લોકડાઉન ચાલુ છે અને આટલી નાની નાની વસ્તુ માટે ઘરની બહાર જવું સારું નથી. તમે ચિંતા કેમ કરો છો? મેં કરિયાણાનો સામાન લખાવ્યો છે, એમાં ટેટ્રા પેક પણ છે દૂધના. બસ 1 કલાકમાં સામાન આવી જશે, ત્યારે કોફી બનાવી દઈશ. ઠીક છે? 1 કલાક? માલતી, કોફી પીવાનો મૂડ હમણાં છે. જવા દે યાર. છોડો, મૂડ તો ખાલી કોફી માટે હોય છે ને. ખોટું તો હું ક્યારે નહીં બોલું. બાકીના ટાઈમે જ્યારે મૂડ હોય છે ને, ત્યારે લોકડાઉન લાગી જાય છે. ઘરમાં સામાન તો છે નહીં, હવે શું કરીશ? હા, 2 મિનિટ.
હેલો મેજર સાહેબ. હેલો વિનુજી. વિનુજી આ શું છે? મેજર સાહેબ મીટિંગ હતી ઓફિસની, ઓનલાઈન મીટિંગ, વિડીયો કોલિંગ. આ તો અરે મેજર સાહેબ, પણ તમે આ શું હાલત બનાવી રાખી છે? હા અરે લોકડાઉન નો સમય છે, વિચાર્યું વધારી લઈએ. ઘરની ખેતી છે, શું વાંધો છે? પણ બહુ સારા લાગો છો તમે. થેન્ક યુ. દૂધ. થેન્ક યુ મેજર સાહેબ, ખૂબ ખૂબ આભાર. અરે થેન્ક યુ કહેવું હોય તો મારો નહીં, દૂધને કહો. 35 દિવસ પછી મળ્યા છીએ આપણે. મેજર સાહેબ, શું દિવસ આવી ગયા છે ને. એક એ સમય હતો કે જ્યારે આપણે ચા પર ચર્ચા કરતા હતા, બેસતા હતા, ટાઈમ પાસ કરતા હતા, પણ હવે તો મતલબ કઈ વાંધો નહીં, સારા દિવસ આવશે જ ને. ફરી બેસીશું અને ચા પર વાતો કરશું, અને વાત લાંબી ચાલી તો સાંજે બ્લેક ટી પર ચર્ચા કરશું. આ તમે દિલની વાત કરી છે. પણ હમણાં હું જાઉં છું. જો માલતીને ખબર પડી જશે ને તો હમણાં અહીંયા જ ચાની ચર્ચા થઈ જશે. ભાઈ, ગૃહમંત્રી ચાહે દેશના હોય કે ઘરના, ઓર્ડર્સ તો માનવા જ પડશે. ઓર્ડર શું છે જાણો છો ને? સોશિયલ ડિસ્ટન્સિંગ. હા બિલકુલ, સોશિયલ ડિસ્ટન્સિંગ. ચાલો ફરી મુલાકાત કરશું. લો માલતીજી, દૂધ આવી ગયું, હવે બનાવી દો કોફી. દૂધ? આ ક્યાંથી આવ્યું? ઓ નો વિનુજી, તમે ઘરથી બહાર ગયા હતા? ક્યારે? અને આ દૂધ ક્યાંથી આવ્યું? અરે તમે કોફી બનાવો ને, જાણીને શું કરવું છે? નહીં, પહેલા તમે મને બતાવો કે આ દૂધ ક્યાંથી આવ્યું. તમે કેમ બહાર ગયા હતા? મેં તમને ના પાડી હતી. તમારામાં બિલકુલ ધીર નથી. જલ્દી બતાવો તમે આ દૂધ ક્યાંથી લઈ આવ્યા. અરે એકદમ શાંત. આટલી બૂમાબૂમ કેમ કરો છો? તમે તો કોવિડની જેમ ફેલાઈ રહ્યા છો. વેરી ફની. જલ્દી બતાવો કે આ દૂધ કોનું છે. અરે આ શું સવાલ છે? સ્વાભાવિક છે કે ગાય કે ભેંસનું દૂધ હશે. હું તો દૂધ દેવાથી રહ્યો. વિનુજી, બતાવો છો કે આ દૂધ ફેંકી દઉં? અરે નહીં, મેજર સાહેબનું દૂધ છે. મતલબ કે હું મેજર સાહેબના ઘરેથી લાવ્યો છું દૂધ. ઘરેથી? મતલબ? ઓ નો વિનુજી, આ શું કર્યું તમે? મેં તમને ના પાડી હતી ને ઘરથી બહાર જવા માટે. પણ નહીં, તમે મારી એક વાત નથી સાંભળતા. કીધું ને મેં, કરિયાણા પાસે સામાન લખાવ્યો છે, એમાં દૂધ આવતું જ હશે. ખબર નહીં ક્યાં હાથ લગાવીને આ દૂધ લઈ આવ્યા હશો. અરે નાના માલતીજી, મેં એવું કંઈ જ નથી કર્યું. બધા જ પ્રિકોશન સાથે લાવ્યો છું. ઇનફેક્ટ મેં અહીંયાથી જતા પહેલા મેજર સાહેબને મેસેજ કર્યો, એમની પરમિશન લીધી, એના પછી અહીંથી નીકળ્યો. ઇનફેક્ટ મેં હાથોને સેનેટાઈઝ કર્યા, માસ્ક પહેર્યું, ગ્લોવ્સ પહેર્યા, અને ઘરની બહાર પહેરવાના ચપ્પલ પહેરીને ગયો. લિફ્ટથી પણ નથી ગયો, સીડીથી ગયો, અને કોઈ જગ્યાએ હાથ પણ નથી લગાવ્યો. અને વધારામાં બીજું કે મેજર સાહેબના ઘરે જઈને એમની ડોરબેલ પણ નથી વગાડી. અચ્છા, તો મેજર સાહેબને શું સપનું આવ્યું હતું કે તમે એમની ઘરની બહાર પ્રગટ થયા છો? અરે તો પછી આ શું દર્દની દવા છે? મેં એમને ફોન કર્યો, એમની સાથે વાત કરી, અને તે બહાર આવ્યા. અને બીજું એ કે મેજર સાહેબ કંઈ કમ છે તો એક મેજર જ ને. આખી જિંદગી દેશની સેવા કરી છે. આ કાર્યમાં પણ એમનું સેવાભાવ સામે આવે છે. અને તમે જાણો છો, મેજર સાહેબના વાસણ સિવાય આ દૂધને કોઈએ હાથ નથી લગાવ્યો. કેટલા પ્રિકોશન સાથે એમણે આ દૂધને આ ગ્લાસમાં નાખ્યું છે, અને ત્યાંથી ટ્રાવેલ કરતું દૂધ સીધું અહીં પહોંચ્યું છે તમારી સેવામાં. હવે તમે જ કહો, શું ખોટું કર્યું છે મેં આમાં? મિત્રો, હમણાં જે વિનુજીએ કર્યું, નહીં એને હું સાચું કહું કે નહીં ખોટું, કેમ કે વિનુજી બહુ જ પ્રિકોશન અને સેફટીની સાથે બહાર નીકળ્યા અને સામાન લઈને આવ્યા, છતાં પણ એમને નહોતું જોવું. આપણે બધાએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ નાની નાની વસ્તુઓ માટે આપણે ઘરની બહાર ન જવું પડે. એટલા માટે આપણે આપણી ઈચ્છાઓ અને જરૂરતો વચ્ચે ફરક રાખતા શીખવું પડશે. જો તમારે બહુ જરૂરી કામ છે તો જ ઘરની બહાર નીકળો, અને જો કામ જરૂરી નથી તો ઘરની બહાર નીકળવાની જરૂર જ નથી. કારણ કે કેમ કે સરકાર આજે જે કંઈ પણ કરી રહી છે તે આપણી ભલાઈ માટે કરી રહી છે. જો આજે આપણે આપણા ઘરમાં બંધ છીએ તો એમાં આપણી જ ભલાઈ છે. મિત્રો, આજે આપણે બહુ ખરાબ સમયથી પસાર થઈ રહ્યા છીએ. સરકાર પોતાનું કામ કરી રહી છે. આપણો પોલીસ ખાતું, આરોગ્ય ખાતું, ડોક્ટર, નર્સિસ, સફાઈ કર્મચારી, તેઓ પોતાના જીવની પરવા કર્યા વિના આપણને સેફ રાખવા માટે લાગ્યા છે. એટલા માટે આપણે સરકારને પૂરો સહયોગ આપવો જોઈએ. એમણે બનાવેલા રૂલ્સને પ્રોપરલી ફોલો કરવા જોઈએ.
અને હું તો ત્યાં સુધી કહીશ કે આ આપણા માટે બહુ લાંબી લડાઈ છે અને આના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. આનાથી ગભરાવું નહીં જોઈએ, બસ તૈયાર રહેવું જોઈએ. અને આ બધા પ્રિકોશન્સને આપણી જિંદગીનો એક ભાગ બનાવી લેવો જોઈએ. લડાઈ જરૂરી છે. કેમ કે 3 મે સુધી ચાલવાવાળો આ લોકડાઉન ફક્ત તમે અને અમે મળીને ખતમ કરવાનો પ્રયત્ન કરી શકીશું. જો આપણે આવી જ ભૂલો કરતા રહીશું તો 3 મહિના ખતમ થવાવાળું લોકડાઉન 3જા લોકડાઉનમાં કન્વર્ટ થઈ જશે. એટલે અમારી તમને હાથ જોડીને પ્રાર્થના છે. ઘર પર રહો, સુરક્ષિત રહો. આ જ એક ઉપાય છે આ મહામારીથી બચવાનો. જય હિન્દ.